હેલો ગાઈસ, તો આજે આપણે બનાવીશું પનીર બટર મસાલાની પંજાબી સબ્જી। આપણે પંજાબી સબ્જી બનાવવા માટે અહીંયા આપણે ડુંગળી અને ટમેટા લીધા છે। આપણે એક બાઉલની અંદર તેલ નાખશું। તેલ આવી જાય પછી આપણે એમની અંદર જીરું નાખશું। નાખ્યા પછી આપણે એની અંદર ટમેટા અને ડુંગળી જે કટિંગ કર્યા હતા એ નાખશું। આપણે ઉપર થોડું મીઠું નાખશું અને થોડીવાર માટે ડુંગળી અને ટમેટાને ચડવા દેશું। આપણી ગ્રેવી થોડી ચડી ગઈ છે તો ઉપરથી આપણે થોડું લાલ મરચું નાખી દેશું। પછી બધું આપણે મિક્સ કરી લઈએ। એકદમ મસ્ત ટેસ્ટી બને છે સબ્જી ને સ્મેલ પણ ખૂબ જ સરસ આવે છે। અહીંયા આપણી ગ્રેવી એકદમ સરસ ચડી ગઈ છે। હવે આપણે એમને મિક્સર જારની મદદથી ગ્રાઇન્ડ કરી લઈએ। તો હવે આપણે એક કડાઈની અંદર બટર નાખશું। સબ્જી બનાવવા માટે આપણે થોડું બટર નાખશું। તો અહીંયા આપણું બટર એકદમ મેલ્ટ થઈ ગયું છે। તો હવે આપણે એમની અંદર ખડા મસાલા એડ કરશું। પછી લસણ આપણે જે પીસ્યું હતું એ નાખશું। આદુ લસણની પેસ્ટ છે એ નાખશું અને આપણે બધા ખડા મસાલાને આપણે 5 મિનિટ સુધી ચડવા દઈશું। આ મસાલાને આપણે લાઇટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી રહેવા દેવાનો છે। સુગંધ તો એટલી બધી મસ્ત આવે છે ને કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય। ખડા મસાલા એકદમ ચડી ગયા છે તો હવે આપણે જે ગ્રેવી કરી હતી એ નાખશું। પનીરનો મસાલો બનાવ્યો છે આપણે દૂધની અંદર મસાલો નાખીને મેશ કરેલું છે એ આપણે ગ્રેવીની અંદર એડ કરશું। બધી ગ્રેવીને આપણે સરસ હલાવી લઈએ, એકદમ મિક્સ કરી લઈએ। ગ્રેવીને હવે આપણે 5 મિનિટ સુધી સાતળવા દઈએ। ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે। અહીંયા આપણે પનીર લીધું છે એ પનીરને આપણે છીલી લઈએ। આપણે બધું પનીર એકદમ સરસ છીલાઈ ગયું છે। તો અહીંયા આપણે જે ગ્રેવી તૈયાર થઈ છે એમની અંદર આપણે પનીર નાખી દઈશું। હવે આપણે પનીર અને ગ્રેવીને બંનેને મિક્સ કરી લઈએ। વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે લસણ અને લાલ મરચાંની પેસ્ટ બનાવીએ અને એ સબ્જીની અંદર નાખીએ તો ટેસ્ટ વધારે સારો આવે છે। એકદમ યમ્મી યમ્મી। અહીંયા આપણું લસણ થોડું રતાસ ઉપર આવી ગયું છે। પછી આપણે ઉપરથી લાલ મરચું નાખશું। અહીંયા આપણી લસણવાળી ચટણી તૈયાર થઈ ગઈ છે। આપણે સબ્જીની અંદર નાખી દઈશું। અહીંયા આપણી સબ્જી રેડી થવામાં છે। હવે આપણે ઉપરથી કસ્તુરી મેથી નાખી દઈએ જેથી ટેસ્ટ સારો આવે છે। કસ્તુરી મેથી નાખીને આપણે બધું મિક્સ કરી લઈએ। આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે તો આપણે ઉપર ગાર્નિશ માટે ચીઝ નાખી દઈએ। ચીઝ તો બધાને બહુ જ ભાવે છે। કોને કોને ભાવે છે એ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। એકદમ મસ્ત ટેસ્ટી સબ્જી બની છે। ચાલો બધા જમવા। તમને અમારી આ રેસીપી ગમી હોય તો વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।